देश में मोदी सरकार के शासन को 11 साल पूर्ण होने के उपलक्ष्य में और साथ ही मोदी गवर्नमेंट 3.0 के 1 साल के पूर्ण होने के उपलक्ष्य में तो वहीं साथ ही विश्व पर्यावरण दिवस को मनाते हुए आज वडोदरा में भारतीय जनता पार्टी की ओर से जल शक्ति अभियान के तहत एक कार्यक्रम आयोजित करवाया गया था। दरअसल जल शक्ति अभियान के तहत वडोदरा के कारेली बाग इलाके में स्पॉन्ज पॉन्ड का उद्घाटन समारोह आयोजित हुआ था और उसी के साथ होम कंपोस्ट किट वितरण का कार्यक्रम भी आयोजित हुआ था। इस दौरान वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी के साथ साथ वार्ड नंबर 7 के नगर सेवक और स्थानीय बड़ी तादाद में वहां पर मौजूद रहे थे। आपको बता दें कि आज जल शक्ति अभियान के तहत कारेली बाग इलाके में स्पॉन्ज पॉन्ड का उद्घाटन किया गया है, लेकिन उसी के साथ विश्व पर्यावरण दिवस को मनाते हुए आने वाले दिनों में सिंदूर के पौधे लगाकर सिंदूर वन बनाने का भी उपलक्ष्य है। इस बारे में शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी ने ज्यादा जानकारी दी है। 2025 मोदी गवर्नमेंट 3.0 નું 1 વર્ષ પૂર્ણ થયું અને 2014 થી લઈને 11 વર્ષ પૂરા કરવા જઈ રહી છે। આજે 11 વર્ષ પૂરા થયા છે। આ નિમિત્તે પર્યાવરણની વૃદ્ધિ થાય, એનું રક્ષણ થાય, એનું જતન થાય એવા પ્રકારના અનોખા પ્રયોગો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓના માધ્યમથી થવા જઈ રહ્યા છે। દિનાંક 5 જૂન આંતરરાષ્ટ્રીય પર્યાવરણ દિવસના રોજથી 15 ઓગસ્ટ સુધી કુલ મળીને શહેરની અંદર 11,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ, એનું માવજત કરવાનો સંકલ્પ કાર્યકર્તાઓએ લીધો છે। 1100 વૃક્ષ 5 જૂને વાવ્યા છે। આગામી દિવસોમાં 1100 સિંદૂર વાવીને એક સિંદૂર વનનું નિર્માણ પણ મહાનગરની અંદર થવાનું છે। એ જ પ્રકારે આજે 9 જૂને 11 વર્ષ પૂર્ણ થવાની દિવસે આજે અમે પર્યાવરણનું જતન કરવા માટે પાણી જે બહુ મહત્ત્વનું અંગ છે જીવન માટે એવું જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવીએ છીએ। સ્પોન્જ પોન્ડ જેના માધ્યમથી પાણીનો બચાવ પણ થાય, પાણીનું રક્ષણ થાય અને એ પાણી મનુષ્ય જાતિને ફરી ઉપયોગી નીવડે એવા પ્રકારનો એક પ્રયોગ, અનોખો પ્રયોગ અહીંયા કારેલી બાગ ખાતે કરવામાં આવ્યો। સાથે સાથે હોમ કમ્પોસ્ટ કિટ એટલે કે આપણા ઘરમાં જે ભીનો કચરો હોય છે, શાકભાજીના પાંદડા વગેરે, એ બધાનો આપણે બહાર નહીં નાખતા આ જ હોમ કમ્પોસ્ટ કિટની અંદર એનો ઉપયોગ કરીએ તો ઘરની અંદર નાના મોટા છોડ, વેજીટેબલના છોડ આપણે ઉગાડી શકીએ છીએ અને એના જ માધ્યમથી આપણને વેજીટેબલ મળી શકે એમ છે। તો પ્રકૃતિ જ પ્રકૃતિને આગળ વધારતી હોય છે એવા લક્ષ્ય લઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યકર્તાઓએ એ અનોખો પ્રયોગ આપણા માન્ય ગવર્નર શ્રી રાજ્યપાલજી દેવવ્રતજીનો પણ આ એક પ્રકારનો પ્રયોગ છે। આદરણીય વડાપ્રધાનજીએ પણ આવો એક પ્રયોગ કરેલો છે। એ પ્રયોગને અહીંયા આપણે ઉતાર્યો છે અને આગળ ઘણા બધા લોકોને આ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવવાનું છે। આજે પ્રતિકાત્મક કેટલા લોકોને કીટ એનો આપવામાં આવી રહી છે અને આ જ પ્રકારે પર્યાવરણનું જતન કરીને આપણે મનુષ્ય જાતિએ પર્યાવરણને જે આપણને આપે છે આપણે પણ पर्यावरण पाछू आपीए एवो संकल्प साथे कार्यकर्ताओं आगे बढ़े। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।